19મા વચનામૃતમાં કૃપા વાક્ય છે. શ્રીજી મહારાજ બોલ્યા કે જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા હરિભક્ત, એમાં બે કુલક્ષણ છે. એ આ સત્સંગને વિશે શોભવા દેતા નથી. એક તો કામના અને બીજું પોતાના કુટુંબીને વિશે પ્રીતિ. આ બે કુલક્ષણ જેમાં હોય એ તો અમને પશુ જેવો જણાય છે. એમાં પણ પોતાના સંબંધીમાં વધુ હેત હોય એનો તો અમારે અતિશય અભાવ આવે છે. માટે જેણે સંસાર ત્યાગ કર્યો તેને લેશ માત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ. કારણ કે સંબંધીમાં હેત એ તો મોટું પાપ છે. આમાં બહુ જ સરસ બાબત છે. કોઈના કુટુંબમાંથી એક વ્યક્તિ ત્યાગાશ્રમમાં જાય, સંત દીક્ષા લે. એમના સગા સંબંધીઓ યાદ કરે કે અમારો દીકરો સાધુ થઈ ગયો છે, અમારો ભત્રીજો સાધુ થઈ ગયો છે, અમારો ભાણો સાધુ છે. તો એ સગાને ફાયદો છે, નુકસાન નથી. શ્રીજી મહારાજે લખ્યું કે સાધુને સંભાળી રાખવા, કારણ કે સાધુના યોગે ભગવાનની મૂર્તિ યાદ આવે છે. સગા સંબંધી સ્નેહીઓ સંભાળે તો એને ફાયદો છે, પણ સાધુ થઈ ગયા પછી એ જો સગાને સંભાળે તો એને નુકસાન છે, એને ફાયદો નથી. એક કુટુંબીએ પોતાના એક દીકરાને વિદેશ મોકલ્યો કમાવાની આશાએ. ખૂબ કમાય, માંડ માંડ સમજાવી પરાણે મોકલ્યો. અહીં બધા રાજી થાય કે અમારો બાબુ અમેરિકા છે, અમારો બાબો ત્યાં. જયારે બાબો ત્યાં બેઠો બેઠો રડ્યા કરે, ઓ બાપા તમે શું કરતા હશો, મમ્મી તું શું કરે છે. ન કામ કરે, કશું કામ જ ન કરે, બેઠો બેઠો રડ્યા કરે ઊંધું ગાલીને. આ લોકો એમ માને કે 2 વર્ષમાં તો લાખો લઈને આવશે. પણ રાખો રાખો, લાખોની વાત તો તમારા મગજમાં, એમની પાસે કઈ નથી. કારણ કે તમને સંભાળે છે અને તમે જ યાદ આવો છો એટલે કઈ કામ કરી શકતો નથી. એમ જે ત્યાગી બને એને જો સગા સંબંધી યાદ આવ્યા કરે તો એ કામ કરી ન શકે. જય ભગવાન, કાંઈ નહીં, હે બાપા એ બા તમારું શું થશે, એનું તો સારું થશે પણ તારું શું થશે એ વાત કર. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનના ભક્ત ત્યાગી હોય એમણે તો એમ જ જાણવું કે મારે કોઈ સાથે લેશ માત્ર સંબંધ નથી. અને આ દેહના સગા છે એ તો કેવા છે, 84 લાખ જાતના સગાની હારે એને ગણવા. 84 લાખ જાતના સગા, એટલા સગા છે કોઈને તમારે? 84 લાખ ક્યાંય એટલું બધું લિસ્ટ તો જમણવાર કેવડો કરવો પડે લગ્નમાં. 84 લાખ સગા બોલો. બહાર કોઈ પશુ જતું હોય અને કોઈ કે તમારા માસી જાય છે તો કેવું લાગે? અરે રીસ ચડે. કોઈ 5 ગલુડિયા ફરતા હોય ને કોઈ કે તમારા ભત્રીજા છે તો કેવી દશા થાય આપણી. પણ સ્વામિનારાયણ ભગવાન કે છે આ બધા જ સગા છે. કારણ કે આ જીવ 84 લાખ પ્રકારના બધા જીવ જંતુમાં જન્મ લઈ ચૂક્યો છે એટલે સગા જ કહેવાય ને. ગાયના પેટે, બળદ અરે ઊંટણીના પેટે, હાથણીના પેટે, બધાના પેટે જળમાં જેટલા જંતુ થાય એમાં અવતાર થયા છે. પક્ષીઓમાં એક કોટીમાં આ જીવના જન્મ થઈ ચૂક્યા છે. તો એ બધા સગા છે. તો આ વખતના જ સગાને કેમ પકડી રાખવા? પેલા કદાચ માજી, ભૂતપૂર્વ, આ કદાચ વર્તમાન, પણ છે તો બધા સગા. ભગવાન કહે છે કે આવી રીતે દેહના સગામાં ભાવ કરવો કે જેવા 84 લાખના સગા એમાં આ એમાંયલા એક વધારે. પણ
એ સંબંધી જો સત્સંગી હોય, હવે એના એ સગા જો સત્સંગી હોય, ભગવાનના ભક્ત હોય, તોય પણ એનો મહિમા સમજવો નહીં. કારણ જો મહાત્મ સમજવા જાય તો એક તો સંબંધનું હેત હોય જ, અને એમાં હરિભક્તપણાનું મહાત્મ સમજે તો ભગવાન અને ભગવાનના ભક્તથી સંબંધીમાં વધુ હેત બંધાઈ જાય છે. માટે સ્વાભાવિક જ હેત જેમાં રહ્યું છે એવા પોતાના સંબંધી એને ભક્ત જાણીને હેત કરે તો જન્મ ખરાબ થાય છે. વળી બીજી વાત, પોતાના દેહનો સંબંધી ન હોય, કાંઈ હગો ન થતો હોય, પણ સેવા ચાકરી કરતો હોય તો એમાંય સ્વાભાવિક હેત થઈ જાય. ભાઈ આ તો બહુ સારા છે, ખૂબ સેવા કરે છે, પગ દાબી દે છે, માથું દાબી દે છે, કેટલી બધી સેવા કરે છે, વસ્ત્ર ધોઈ દે છે, પાત્ર માર્જન કરી આપે છે. તો સેવા ચાકરી કરતો હોય એમાં પણ વધુ હેત નહીં રાખવાનું. એ હરિભક્ત હોય તો સેવા ચાકરી કરનાર બે જણ હોય, એક નોકર હોય, બીજો સત્સંગી હોય, તો એ સત્સંગી હોય ને સેવા ચાકરી કરતો હોય છતાં એમાં બહુ હેત નહીં રાખવાનું. કારણ કે એમાં સંબંધના બદલે સ્વાર્થનું હિત ભળી જાય છે કે આ બહુ કામ કરે છે, આપણો બહુ કામનો છે. જેમ દૂધ ને સાકર હોય એમાં સર્પે મોઢું નાખ્યું હોય તો ઝેર કહેવાય, એમ સેવા ચાકરી રૂપ સ્વાર્થ ભળે. અને હરિભક્ત હોય તો પણ એવા સ્વાર્થને લઈને હેત નહીં રાખવાનું. નિષ્પ્રેહી પણ હેત રાખી શકાય. આ તો ભગવાનના ભક્ત છે, ધન્ય ભાગ ભાઈ દેવતાઓથી અધિક છે. સદભાવ સ્નેહ, પણ સ્વાર્થનું હેત સત્સંગીઓમાં નહીં રાખવાનું. કારણ કે જેનો સ્વાર્થ હોય એનું ચિંતન થાય. આ પ્રકરણની વાર્તા સ્વામિનારાયણ ભગવાન આ વાતને કેટલું મહત્વ આપે છે. આ પ્રકરણની વાર્તા સંત મંડળ, સાંખી યોગી બધાએ પરસ્પર નિત્ય કહેવી અને સાંભળવી. અને મંડળમાં જે મોટો હોય એને દરરોજ આ વાત કરવી, અને જે નાના હોય એને સાંભળવી. મોટો હોય અને જે દિવસે આ વાત ન કરે તો એ દિવસે ઉપવાસ કરવો, અને જે નાના હોય ને શ્રદ્ધાએ કરીને આ વાત સાંભળવા ન આવે તો તેણે પણ ઉપવાસ કરવો. આ વચનને અતિ દ્રઢ કરીને રાખજો.